CCC in Gujarat, Unit 5.6 Questions and Answers. કમ્પ્યુટર સંચાર અને ઇન્ટરનેટના પ્રશ્ન અને જવાબો. આ વિભાગમાં કમ્પ્યુટર સંચાર અને ઇન્ટરનેટ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના જવાબ આપેલા છે. આ માહિતી તમને આ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સ્પષ્ટતા મેળવવામાં મદદ કરશે. પ્રશ્ન 1. કમ્પ્યુટર સંચાર શું છે? કમ્પ્યુટર સંચાર એ તે પ્રક્રિયા છે જેમાં કમ્પ્યુટરો માહિતી અને ડેટાને એકબીજા સાથે વહેંચે છે. આમાં ડેટાની ટ્રાન્સમિશન, સંકેત અને પ્રોટોકોલનો ઉપયોગ કરીને માહિતીની કેબલ અથવા વાયરલેસ માધ્યમ દ્વારા પરિવહન કરવામાં આવે છે. પ્રશ્ન 2. ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ એ એક વૈશ્વિક નેટવર્ક છે જે વિભિન્ન નેટવર્ક અને સર્વર્સને જોડે છે, જેનાથી માહિતીનું મલ્ટિપલ સ્વરૂપ વહેંચાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ માહિતી, સંદેશાવ્યવહાર અને સેવાઓ પ્રદાન કરવા માટે થાય છે. પ્રશ્ન 3. ISP શું છે અને તેની ભૂમિકા શું છે? ISP ઇન્ટરનેટ સેવા પ્રદાતા એ એવી સંસ્થા છે જે ગ્રાહકને ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. ISP ના મુખ્ય કાર્યમાં ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડવું, સાયબર સુરક્ષા સેવા અને ગ્રાહક ટેકનિકલ સહાય શામેલ છે. પ્રશ્ન 4. કમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ કેવી રીતે જોડાય? કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડવા માટે નીચેની રીત અપનાવી શકાય છે. ડાયલ-અપ, ટેલિફોન લાઇન દ્વારા, બ્રોડબેન્ડ, DSL, કેબલ અથવા ફાઇબર ઓપ્ટિક દ્વારા, વાયરલેસ, વાઈફાઈ નેટવર્ક દ્વારા, મોબાઈલ ઇન્ટરનેટ, 3G, 4G અથવા 5G સેવા દ્વારા. પ્રશ્ન 5. IP એડ્રેસ શું છે? IP એડ્રેસ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ એ એક અનન્ય નંબર છે જે દરેક નેટવર્ક ઉપકરણને ઓળખવા માટે અપાય છે. આ એડ્રેસથી નેટવર્ક પરની ડેટા ટ્રાફિકને યોગ્ય રીતે નમ્ર બનાવવા માટે મદદ મળે છે. પ્રશ્ન 6. SSL સિક્યોર સોકેટ લેયર શું છે? SSL એ ઇન્ટરનેટ પર સંચાર દરમિયાન સુરક્ષા વધારવા માટેની ટેકનોલોજી છે. SSL એ ડેટાનું એન્ક્રિપ્શન કરે છે, જે દ્વારા તમારી માહિતી સુરક્ષિત રહે છે અને ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રશ્ન 7. કમ્પ્યુટર નેટવર્કના વિવિધ પ્રકાર કયા છે? કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો: લોકલ એરિયા નેટવર્ક ટૂંકી મર્યાદિત વિસ્તારમાં ઉપકરણને જોડે છે. વાઇડ એરિયા નેટવર્ક વિશાળ વિસ્તારમાં કનેક્શન પૂરું પાડે છે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક શહેરની અંદર કનેક્શન પૂરું પાડે છે. પ્રશ્ન 8. બ્રોડબેન્ડ અને ડાયલ-અપ કનેક્શન વચ્ચેનો તફાવત શું છે? બ્રોડબેન્ડ વધુ ઝડપ 256 kbps અથવા તેથી વધુ સાથે સતત કનેક્શન. ડાયલ-અપ ધીમું કનેક્શન 56 kbps સુધી અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 9. ઇન્ટરનેટ પર માહિતીની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે? એન્ટીવાયરસ સોફ્ટવેર તમારા ઉપકરણને વાયરલેસ અને મેલવેરથી બચાવવા માટે. ફાયરવોલ નેટવર્કમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે. SSL or TLS ડેટાના ટ્રાન્સફર દરમિયાન સુરક્ષા માટે. જાણકારીનું એન્ક્રિપ્શન વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે. પ્રશ્ન 10. ઇન્ટરનેટના ઉપયોગમાં અવરોધ શું છે? સુરક્ષા જોખમ, હેકિંગ, મેલવેર અને ડેટા ચોરી. ગતિ કેટલીક વારના નેટવર્કમાં લઘુતાનું આવરી લેવાય છે જે સંચારને ધીમું બનાવી શકે છે. વાયરસ ઇન્ટરનેટ દ્વારા પંક્તિ વાયરલ અસર જે કમ્પ્યુટર માટે જોખમરૂપ હોય છે. પ્રશ્ન 11. ઇન્ટરનેટ પર કોણ કનેક્ટ થઈ શકે છે? કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જેમ કે ઘરના યુઝર્સ, બિઝનેસ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ, જાહેર મુકામમાં લોકો. પ્રશ્ન 12. ઇન્ટરનેટ પરથી કઈ રીતે માહિતી શોધી શકાય? સર્ચ એન્જિન ગૂગલ, યાહૂ વગેરેનો ઉપયોગ કરીને માહિતી શોધવા માટે. વેબ બ્રાઉઝર URL દાખલ કરીને અથવા પુસ્તક અને વિષય સૂચિમાં શોધી શકાય છે. ઓનલાઈન ડેટાબેઝ વિવિધ વિષય માટે વિશિષ્ટ ડેટાબેઝ. પ્રશ્ન 13. ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ એ માહિતી સ્ટોરેજ અને પ્રોસેસિંગ માટે ઇન્ટરનેટની સેવાનો ઉપયોગ કરે છે. આમાં સર્વર, સ્ટોરેજ, ડેટાબેઝ અને નેટવર્ક જેવી સેવાનો સમાવેશ થાય છે, જેને તમે ઇન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકો છો. પ્રશ્ન 14. ઇન્ટરનેટ કેવી રીતે કાર્ય કરે છે? ઇન્ટરનેટનો કાર્યક્રમ કેટલાક મુખ્ય તત્વ પર આધાર રાખે છે. ડેટા પેકેટ માહિતી પેકેટ્સમાં વહેંચાય છે અને નેટવર્ક દ્વારા મોકલાય છે. રાઉટર આ પેકેટ્સને તેમની લક્ષ્ય પર પહોંચાડવા માટે માર્ગદર્શન આપે છે. પ્રોટોકોલ TCP અને IP જેવા નિયમો ડેટા ટ્રાન્સમિશન અને સ્વીકૃતિ માટે મહત્વપૂર્ણ છે. થેન્ક યુ.